રાજ્યમાં નકલી અધિકારીઓ કર્મચારીઓને ઝડપવાનો સિલસિલો યથાવત છે ત્યારે રાજકોટના જેતપુરમાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે। નકલી પોલીસ કર્મચારી બનીને એક યુવાનને ડરાવીને ધમકી આપી હતી। મળતા અહેવાલ પ્રમાણે રાહુલ પ્રવીણભાઈ વાડોદરિયા નામના યુવાનને ફોન કરીને પોલીસની ખોટી ઓળખ આપીને ડરાવ્યો હતો। આરોપીએ જેતપુર સિટી પીઆઈના રાઇટર તેમજ પીઆઈની ખોટી ઓળખ આપી હતી। આરોપી રાહુલ પ્રવીણભાઈ વાડોદરિયાને ફોન કરીને કહ્યું કે તારા 15,000ની વ્યાજની અરજી પોલીસ મથકે આવી છે, તું વ્યાજે ફેરવે છે રૂપિયા, આમ કહીને ખોટી ઓળખ આપી હતી। વ્યાજની રકમ ઉઘરાવવા માટે નકલી પોલીસ બનીને આરોપીએ ફરિયાદીને પોલીસની ખોટી ઓળખ આપી હતી। જ્યારે યુવાન પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી। પોલીસે આરોપી પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશ ખુમાણની ધરપકડ કરી હતી। પોલીસે કલમ 204 મુજબનો ગુનો દાખલ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। આવતીકાલથી રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને પોલીસ, મનપા અને કલેક્ટર તંત્ર મેળાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયું છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની પગલાં લેવાઈ રહ્યા છે। દર વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। એક સમય શ્વાસ લેવાના પણ ફાંફા પડી જાય એટલી મેદની એકઠી થઈ જતી હોવાથી આ વખતે એવું ન બને તે માટે પોલીસ દ્વારા નવતર અભિગમ કરવામાં આવ્યો છે, જેમાં એકંદરે પોલીસ દ્વારા આ વર્ષે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને એના પ્રમાણપત્રને આધારે નોકરી મેળવનાર 3 ડેપ્યુટી ફાયર ઓફિસર સહિત કુલ 9 જેટલા અધિકારીને મ્યુનિસિપલ કમિશનરે શુક્રવારે બપોરે નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો। ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈઆર વિભાગ દ્વારા ફાઇનલ શો કોઝ નોટિસ આપવામાં આવી હતી। 10 દિવસમાં બોગસ સ્પોન્સરશિપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો। સંતોષકારક જવાબ આપવામાં ન આવતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક થતાં હવે 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। 9 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં 1,17,257 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમની જળ સપાટી 135.3 મીટર પર સ્થિર થઈ ગઈ છે। આ સાથે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં નાના કાકડી આંબા અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયા છે, જેને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, જેને કારણે ડેમના 5 દરવાજાની જગ્યાએ 9 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં પુત્રી સાથે રહેતા અને આઈટી કંપનીમાં નોકરીની સાથે કમ્પ્યુટરનો બિઝનેસ કરતા શખ્સે 8 વર્ષની પુત્રી સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો, જે અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પિતાને પુત્રીનો મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલ મોકલી દીધો હતો। આપઘાતની પાછળ ભાગીદારો સાથેનો વિવાદ જવાબદાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે। ગઈકાલે તેમણે એક વિડીયો ઉતારીને પોતાના પિતાને મોકલ્યો હતો, જેમાં તેઓ પુત્રી સાથે આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો, તેમજ આપઘાત માટે જવાબદાર લોકોના નામ પોતાની ડાયરીમાં લખ્યું હોવાનું જણાવ્યું હતું। વડોદરા શહેરની વધતી જતી વસ્તી, વિસ્તાર અને વિકાસ તેમજ શહેરીજનોની જરૂરિયાત તથા વાહન વ્યવહારની સરળતા અને સુગમતાને ધ્યાનમાં રાખીને અખોટા દાંડિયા બજાર અંડરપાસ ઓવરબ્રિજ બનાવવો જોઈએ। અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તથા વડોદરા ડિવિઝનના અન્ય ઉચ્ચ રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના સાંસદોની નીતિ વિષયક આયોજન સંબંધિત બાબતોને સાંકળતી એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।
સુરત મનપાની સામે સભા મળી હતી, જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જિનની સરકારના નામે પ્રચાર તો કરે છે, પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે. એક જ પાર્ટીની શહેર, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે. છેલ્લા 6 થી 8 વર્ષ પહેલા પણ જે યોજનાઓ મંજૂર થઈ તેની ગ્રાન્ટ સુરત મનપાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા 2, 3 કે 4 વર્ષ પહેલાની, જેમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃતમ યોજના હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય, આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવાપાત્ર છે, તે ગ્રાન્ટ મળી નથી. વિપક્ષ આમ આદમી પાર્ટી માંગ કરી હતી કે સુરત શહેરની પડતરે તમામ ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે. સુરત શહેરમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેને જીએસટી, કરવેરા અને તમામ આવકો મળીને લગભગ 25,000 કરોડથી વધુ રૂપિયા જાય છે, અને એ જ સુરત શહેરને દર વર્ષે 3,000 થી 3,500 કરોડની ગ્રાન્ટની જરૂર હોય છે, ત્યારે માંગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં નથી આવતી. દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે પીએમ જનમન પીવીટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 15 ઓગસ્ટ 2023થી પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભ આપવાના અને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે પીએમ જનમન અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના આદિમ જૂથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. પીએમ જનમન હેઠળ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા તારીખ 23 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર 2024 સુધી પીએમ જનમન ફેઝ 2ના પ્રચાર પ્રસાર અને લોકજાગૃતિ તેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝુંબેશી રૂપે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું. ભરૂચ કોર્ટમાં એસીબીએ ટ્રેપમાં વકીલ સલીમ મંસૂરીને 4 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. આરોપીને એસીબી વડોદરા લાવતી હતી તે દરમિયાન વકીલ સલીમ મંસૂરીને હાર્ટ એટેક આવ્યો હતો. રસ્તામાં હાર્ટ એટેક આવતા આરોપી સલીમ મંસૂરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં ભરૂચ કોર્ટમાં એસીબીએ ટ્રેપમાં વકીલ સલીમ મંસૂરીને 4 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી સલીમ મંસૂરીએ ફરિયાદીની તરફેણમાં ચુકાદો લાવવા માટે 4 લાખની લાંચ માંગી હતી. એસીબીએ વકીલ સલીમ મંસૂરીને રંગે હાથ ઝડપ્યો હતો. એસીબી દ્વારા આરોપીને વડોદરા લાવતા જ રસ્તામાં વકીલ સલીમ મંસૂરીને હાર્ટ એટેક આવ્યો હતો. રસ્તામાં હાર્ટ એટેક આવતા આરોપી સલીમ મંસૂરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશન પર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી 75,508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમની સપાટી શુક્રવારે સવારે રૂલ લેવલ જેટલી જ એટલે કે 335 ફૂટ નોંધાઈ હતી, જ્યારે ડેમમાં 60,525 ક્યુસેક પાણી આવક સામે હાઇડ્રો મારફતે માત્ર 17,265 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જોકે સવારે 9 કલાકે ડેમમાં પાણીના આવરાને ધ્યાને લઈ સિંચાઈ વિભાગ દ્વારા ડેમના 4 દરવાજા 4 ફૂટ જેટલા ખોલી કુલ 46,364 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. એ પછી બપોરે 12 કલાકે અને 2 કલાકે ડેમમાં 78,000 ક્યુસેક પાણીની આવક શરૂ થવાને કારણે બપોરે 1 કલાક બાદ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી 75,000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.